વર્ષીય યુવતીને સગા બનેવીએ પીંખી નાખી, લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરી મૈત્રી કરાર કરાવ્યો, જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ ભાંડો ફોડ્યો। વિસનગરના એક ગામમાં રહેતી 19 વર્ષીય યુવતીની મોટી બહેનના લગ્ન વડનગર તાલુકાના એક ગામમાં થયા હતા, જ્યાં યુવતીએ 2 વર્ષ અગાઉ ધોરણ 10ની પરીક્ષા આપી ઉનાળાનું વેકેશન કરવા બહેનના ઘરે રહેવા માટે ગઈ હતી, જ્યાં યુવતી તેના બનેવી સાથે હસીને વાતો કરતી તેમજ મસ્તી કરતી હોવાથી તેના બનેવીએ કહ્યું હતું કે તું મને ગમે છે, મારી તારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે। યુવતીએ તેની બહેનનું ઘર સંસાર ન બગડે તે માટે બનેવીને ના પાડી હતી, તેમ છતાં યુવતીના બનેવીએ અવારનવાર મેસેજ તેમજ ફોન કરી યુવતીને હું તને પ્રેમ જ કરું છું, તારી સાથે લગ્ન કરી જિંદગી વિતાવવા માંગુ છું એમ કરીને હેરાન કરતો હતો। વિસનગર તાલુકાના એક ગામની યુવતીને તેના સગા બનેવીએ યેન-કેન પ્રકરણમાં ફોસલાવી લગ્નની લાલચ આપી બાદમાં ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે એક મકાનમાં લઈ જઈ યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું, જે બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આ બનાવ અંગે યુવતીએ વિસનગર શહેરના પોલીસ મથકમાં બનેવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।